અંકલેશ્વરમાં આખરે જલારામનગર પાસેનું નબળું પુલિયું તોડી પાડવામાં આવ્યું હતું. કામગીરી શરૂ થતાં સ્થાનિકોએ રાહત અનુભવી હતી. નર્મદા નદી ભરૂચ નાકા સુધીનો માર્ગ 3 મીટરમાંથી 5.50 મીટર પહોળો કરવા સાથે 3 નવા બોક્સ સ્ટ્રક્ચર બનશે. ટૂંકમાં કડકિયા પાસે આમલાખાડી બ્રિજ પણ 13 મીટર પહોળો થશે. વિભાગ દ્વારા હાલ ડાયવર્ઝન માર્ગ તૈયાર કર્યા બાદ આમલાખાડી બ્રિજ તોડી પાડવામાં આવશે. રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા સ્થળ વિઝિટ કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જલારામ મંદિર પાસે નેશનલ હાઈવે નંબર 64 દાંડી હેરિટેજ નાળું હાલ સલામતીને ધ્યાને લઈ 2 મહિના પૂર્વે બંધ કરી દેવામાં આવ્યું હતું. નર્મદા નદીથી ભરૂચી નાકા સુધી 5.5 મીટર પહોળા રોડ સાથે આ રોડના 3 નાળાનું નવીનીકરણ કામ દાંડી હેરિટેજ માર્ગ NHI ગુજરાત રાજ્ય દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ માર્ગ 5.5 મીટર બાઇન્ડિંગ કરી બનાવવામાં આવશે અને જલારામ મંદિર તેમજ MS 29 કાંસ અને દિવી ગામ પાસેનું એક નાના પુલનું નવીનીકરણ કરવામાં આવનાર છે. 5.5 કરોડ રૂપિયાના ખર્ચે આ નવીનીકરણ આખરે શરૂ થતાં સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો છે. ગતરોજની જલારામ મંદિર પાસે જર્જરિત નાનો પુલ તોડી પાડવામાં આવ્યો હતો. રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા જલારામ મંદિર પાસે નાળા તોડી પાડવાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. NHIના કાર્યપાલક ઇજનેર ધર્મા ભટ્ટ તેમજ અધિકારી દ્વારા કામગીરી અંગે જરૂરી જાણકારી આપી હતી અને કામગીરી વહેલી તકે આગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવા પ્રયત્નો કરવા અંગે જાણકારી આપી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે 5 કરોડ 50 લાખના ખર્ચે નર્મદા નદીથી ભરૂચી નાકા સુધીનો 5.5 મીટર પહોળો રોડ બનશે તો 3 પુલ પણ તૈયાર થશે. જે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જરૂરી પરામર્શ કરાયું છે, જેનાથી સ્થાનિકોની તકલીફ દૂર થઈ રાહત થઈ શકશે. આ અંગે વધુ માહિતી આપતા NHI કાર્યપાલક ગુજરાતના ધર્મા ભટ્ટે જણાવ્યું હતું કે આ કામગીરી આગામી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાની અમારી તૈયારી છે. આ ઉપરાંત દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજ પાસેના નબળા પડેલા સ્ટ્રક્ચર પુલ પણ તોડી પાડવામાં આવશે. ત્યાં હાલ ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યો છે. જે બન્યા બાદ બ્રિજ જે હાલ 7 મીટરનો છે તે તોડી પાડવામાં આવશે અને 13 મીટર પહોળો બ્રિજ તૈયાર કરવામાં આવશે. જે કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવાની તૈયારીઓ છે. બોરભાઠાથી ભરૂચી નાકા એટલે કે દાંડી રોડ જે હતો જલારામ મંદિર પાસે લગભગ 1950માં એટલે કે આજે 70-75 વર્ષ જેવા થવા ગયા છે અને એ નારું જર્જર જે હતું એને તોડીને એ નારું અને 4.5 કિલોમીટરનો રસ્તો પ્લસ બીજા 2 નાળા એટલે કુલ 3 નાળા બ્રિજ બનવાના છે અને રસ્તાનું કામ જે અત્યારે 3 મીટર છે એની જગ્યાએ 5.5 મીટરનો રસ્તો પહોળો બનવાનો છે. એમાં 5.5 કરોડ રૂપિયા કોસ્ટ થવા જાય છે અને વર્ષોથી જે પુલ જર્જરી હતો અને હમણાં છેલ્લા 2-3 મહિનાથી એ પુલને બંધ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક નેશનલ હાઈવે તરફથી આ કામગીરીની શરૂઆત પણ થઈ છે. સાથે સાથે હાંસોદ અંકલેશ્વર જે રોડ છે ત્યાં આમલાખાડી છે અને આમલાખાડી પાસે પણ અત્યારે 7 મીટરનો જે બ્રિજ છે એમાંથી અને 13 મીટરનો એટલે કે બંને તરફ છેરા વધારીને 13 મીટરનો આવનાર દિવસોમાં થનાર છે. ત્યારે આ જે રોડ છે ભરૂચી નાકાથી બોરભાઠા સુધીમાં લગભગ 7 જેટલા ગામો આ બ્રિજ ઉપર લોકો પસાર થતા હતા અને અનેક એવી અંકલેશ્વર નગરની સોસાયટીઓ પણ આ રોડ ઉપર આવેલી છે. આ કામ પૂર્ણ થયેથી તમામ લોકોને એમાં સુવિધામાં વધારો થનાર છે. આજરોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રીશ્રીને રજૂઆત કરવાથી NHIને એમને રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે નાળાનું કામ ચાલુ કરાવેલું છે. જે આપણા જલારામ મંદિર પાસે નાળું આવેલું છે એમાં લગભગ 50 થી 60 સોસાયટીઓ અને 6 ગામોને આ નાળુની સુવિધા મળવાની છે. તો NHIના અધિકારી સાથે સાહેબશ્રીની હાજરીમાં આજે આ નાળાની ચકાસણી કરવામાં આવી અને આ કામ NHIએ 40 થી 50 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી આપેલી છે. આ નાળાથી ઘણી સુગવડ અને સુવિધા મળવાની છે. રોડને બી થોડો પહોળો કરવાનો છે અને લગભગ 5.5 કિલોમીટર જેવું કામગીરી થવાની છે. હું ધર્મા ભટ્ટ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, નેશનલ હાઈવે RMB ડિપાર્ટમેન્ટ, ગુજરાત. સદર બોરભાઠાથી અંકલેશ્વર ભરૂચી નાકા સુધીનો રોડ વાઇડનિંગ માટે 3માંથી 5 મીટરનો વાઇડનિંગનું કામ મંજૂર થયેલું છે અને સદર એ 5.5 કરોડનો આ રોડ જેની અંદર 3 બોક્સ કલ્વર્ટના રિકન્સ્ટ્રક્શનનું કામ પણ અત્યારે અમારા દ્વારા હાથ ધરવામાં આવેલું છે. એની અંદર ફર્સ્ટ